આજે સમગ્ર વિશ્વ સહિત અમદાવાદમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે, પરંતુ લોકપ્રિયતાના કારણે દરેક ધર્મના લોકો ક્રિસમસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવા લાગ્યા છે। આ તહેવારમાં લોકોએ પોતાના ઘરને સુંદર રીતે શણગાર્યા છે, ક્રિસમસ ટ્રી લગાવ્યા છે, તેમજ મિત્રો અને સંબંધીઓને મળી ક્રિસમસ વિશ કરી રહ્યા છે। અમદાવાદના મણિનગર અને ખોખરા ખાતેના ચર્ચ પણ લાઇટિંગ કરી શણગારવામાં આવ્યા છે। આ દિવસે લોકો પ્રભુ ઈશુ અને તેમના બલિદાનને યાદ કરી રહ્યા છે। નાતાલનો આનંદ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ફક્ત કે માણસ નિરાશા, હતાશા અને એવા જીવનમાંથી બહાર આવે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ નવી આશા, શાંતિ, પ્રેમ અને આનંદ આપે છે। એની અંદર માનવને નવું જીવન મળે એ મુખ્ય હેતુ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા। क्रिसमस सेलिब्रेशन में अभी मैथोडिस्ट यूथ जो है उनका प्रोग्राम है और वो हर रोज हर 24 को होता है। जीसस क्राइस्ट के बर्थ का फेस्टिवल है और हम लोग इसको बहुत उत्साह से मनाते हैं। हम एक दूसरे को गिफ्ट देते हैं, बच्चों के लिए सेंटा क्लॉज सब लोग गिफ्ट लेके आते हैं और ऐसे हम लोग हमारा त्यौहार मनाते हैं।